નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. આજે આપણે મુલાકાત લઈશું ટોરેન્ટોમાં કોસ્કો હોલસેલ માર્કેટમાં. હું જ્યાં રોકાયો છું ત્યાં જેમ્સન સ્ટ્રીટથી કોસ્કોનું અંતર કારમાં લગભગ 20 મિનિટ જેટલું થાય છે. કોસ્કો હોલસેલ માર્કેટની સ્થાપના 1983માં અમેરિકામાં થઈ હતી. આપણે આવી ગયા છે ત્યારે કોસ્કો હોલસેલમાં. આપ જોઈ રહ્યા છો અહીં આવવા માટે સભ્યપદની જરૂર પડે છે. વાર્ષિક મેમ્બરશિપ લેવી પડે છે. જે મેમ્બરો તેમને જે કોસ્કોમાં પ્રવેશ આપવામાં આવે છે, ખરીદી તેઓ જ કરી શકે છે. અહીં જીવન જરૂરિયાતની દરેક વસ્તુ દરેક વસ્તુઓ મળે છે. કરિયાણું જુઓ તો દરેક કરિયાણું, શાકભાજી, ફળ, ફ્રૂટ, જ્વેલરી, ઘડિયાળ, ચશ્મા, ટાયર, તમામ પ્રકારની વસ્તુઓ મળે છે. કોસ્કોની પોતાની કર્કલેન્ડ બ્રાન્ડ પણ છે, જેમાં તે ટાયર સહિત અનેક વસ્તુઓનું પ્રોડક્શન પણ કરે છે, વેચાણ પણ કરે છે. અહીં આપ જોઈ રહ્યા છો કોસ્કોમાંનો ઇનસાઇડ. બિલકુલ સામે જે દેખાય છે તે ઘડિયાળનું એક કાઉન્ટર છે અને સાથે સાથે ત્યાં જ્વેલરીનું પણ છે. અત્યારે આપણે આ જુઓ છો ચશ્મા, રીડિંગ ગ્લાસીસ 3ની પેરમાં મળે છે. $15 3 ચશ્મા મળે છે દરેક નંબરના. આર્ટિફિશિયલ ફ્લાવર, શાકભાજી અને ફ્રૂટનું કાઉન્ટર છે. અહીં જોવામાં એક ખાસ બાબત ધ્યાને આવી કે અહીં જે વસ્તુ વેચાય છે શાકભાજી મોટે ભાગે અમેરિકા અને કેનેડામાં જે બનેલી જે પાકતી હોય છે તે જ છે અને તેને ગ્રેડ પણ આપવામાં આવે છે. ગ્રેડ 1, ગ્રેડ 2 એવા ગ્રેડ પણ. આ ડુંગળી જે છે એ લગભગ અમેરિકાની છે. કોસ્કો માટે એમ કહેવાય છે કે તેનો મેઇન ધ્યેય મોટો એ છે કે કસ્ટમર સેટિસ્ફેક્શન, અને તે 90 દિવસ સુધી કોઈ પણ વસ્તુ પરત લે છે. ગ્રાહકને પસંદ ના પડે તો વસ્તુ પરત લઈ લેવામાં આવે છે, કોઈ પણ ભાવતાલ વગર, કોઈ પણ દલીલ વગર. બ્રેડ અહીંયા 3ના પેકેટ મળે છે. એક સાથે $7, $8 એવો ભાવ રહે છે 3ના પેકેટ. જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ અને ખાસ ઇલેક્ટ્રોનિક પણ દરેક વસ્તુઓ અહીંયા મળી રહે છે. વોશિંગ મશીન પણ મળે છે. જે સૌથી મોટી વાત છે. આપણે ત્યાં લગભગ વોશિંગ મશીન કોઈ મોલ્સમાં મળતા નથી લગભગ. પ્લાયવુડ, ફર્નિચર, સેનિટરી વેર, આ તમામ વસ્તુ કોસ્કોમાં ઉપલબ્ધ થાય છે. અહીં મોટો પરિવાર હોય અથવા તો મહિનાની એક સાથે ખરીદી કરવાની હોય તો સસ્તું પ્રમાણમાં ખૂબ જ સસ્તું પડે છે, કારણ કે બલ્કમાં આઈટમો લેવી પડે છે. જેટલું ડિસ્કાઉન્ટ વધારે મળે છે તેટલી આઈટમો તેની બલ્કમાં લેવી પડે છે. એકલ દુકલ વ્યક્તિને થોડું મોંઘું પડે છે આ વસ્તુ. ટપરવેરના સાધનો, સામાન પણ અહીંયા વેચાય છે.
ચશ્માના નંબર ચેક કરવા માટે સ્પેશિયલ ડૉક્ટર પણ અહીંયા બેઠા હોય છે. એની અપોઇન્ટમેન્ટ લઈને આવવું પડે છે. જ્વેલરી પણ વેચાય છે અહીંયા. મેં આગળ કહ્યું તેમ ઘડિયાળનું ઘડિયાળનું એક જ કાઉન્ટર છે. કોસ્કોમાં ફાર્મસી પણ છે, આઈ કેર સેન્ટર પણ છે, ટાયર સેન્ટર પણ છે. દરેક વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે. એ જો તો મેઇન વસ્તુ શું છે કે મોટા ભપકા ડેકોરેશન કે એ કરવા કરતાં ગ્રાહકોને મોટું ડિસ્કાઉન્ટ આપવા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. બીજું અહીંયા સફાઈ સારામાં સારી રહે છે, સ્ટાફ સારો છે કે જે તરત ગ્રાહકોને મદદ કરવા હંમેશા તત્પર હોય છે. બિલિંગ પ્રક્રિયાની પણ ખૂબ ઝડપી છે. પાર્કિંગ ખૂબ જ મોટું વિશાળ છે. અને બીજી વસ્તુ કે આપણા ત્યાં જે જોવા નથી મળતું તે અહીંયા દિવ્યાંગ એટલે કે ડિસેબલ વ્યક્તિઓ માટે એક મિની સ્કૂટર ટાઈપ બનાવ્યા ઉપલબ્ધ કર્યા છે, બનાવવામાં આવે છે. જેમાં આગળની સાઈડમાં બાસ્કેટ હોય છે અને ડિસેબલ વ્યક્તિ જે છે તેની અંદર બેસીને ડ્રાઈવ કરીને પોતાની વસ્તુઓ ખરીદી શકે છે. અમારી પણ આજની ખરીદી લગભગ પૂર્ણ થઈ ગઈ. ફરીથી ઘર તરફ